હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં ને? તો મજામાં જ છે. અને જો મારા દિયાબત્તી પણ થઈ ગયા છે. નહીં તો દિયાબત્તી કરી લીધા છે ને હવે મારે મૂકવાના છે ચણા બાફવા માટે, જે મેં રાત્રે પલાળ્યા હતા. ટિફિનમાં આજે બનાવવાનું છે છોલે ચણા. અને રાતના પલાળેલા ચણામાં મેં મીઠું નાખીને બાફવા મૂકી દીધા છે ગેસ ઉપર. અને એક સાઈડ મારી ચા પણ થાય છે. અને ચણા બફાય ત્યાં સુધી અમે લોકો ચા નાસ્તો કરી લઈશું. અને ચા નાસ્તો કર્યા પછી મારે તૈયારી કરવાની છે ચણા બનાવવાની. તો મેં ડુંગળી, લસણ અને આદુને પેસ્ટ કરી નાખી છે. પેસ્ટ કરીને પછી મેં મૂકી દીધી છે કઢાઈ તે ગરમ થવા માટે. પછી મેં એમાં નાખી દીધું છે તેલ. અને તેલ નાખ્યા પછી હું એમાં નાખું છું જીરું, હિંગ અને ડુંગળીની પેસ્ટ. અને એને હું બરાબર મિક્સ કરી લઉં છું. પછી હું એમાં નાખું છું ટામેટાની પેસ્ટ અને એને પણ હું બરાબર હલાવીને મિક્સ કરી લઉં છું. અને પછી હું એમાં નાખું છું હળદર, ધાણા જીરું, મરચું, મીઠું અને છોલે મસાલો પછી હું એમાં નાખું છું થોડુંક પાણી. અને કેમ કે બળે નહીં એટલા માટે. પછી હું એમાં નાખું છું કસૂરી મેથી. પછી હું બરાબર એને મિક્સ કરી લઈને હું શેકાવા દઉં છું. અને શેકાઈ જાય પછી હું એમાં નાખી દઉં છું બાફેલા ચણા નાખીને બરાબર હું એને મિક્સ કરીને થોડીક વાર થવા દઈશ. અને થોડીક વાર પાણી બળી જાય ત્યાં સુધી હું એને ઢાંકી દઈશ. પછી થઈ ગયા હતા ચણા. અને પછી મેં એમાં નાખી દીધા છે લીલા ધાણા. આ રહ્યા આપણા છોલે ચણા. અને હવે આપણે જવાની તૈયારી કરી લીધી છે. જોબ જવાનો આપણો ટાઈમ થઈ ગયો છે. ને હવે આપણે મળીશું સાંજે ટિફિનમાં બનાવ્યા હતા છોલે ચણા. તો એટલો બધો પવન ફૂંકાય છે ને, જાણે વરસાદ પડશે અત્યારે ને. એટલું જોર જોરથી વાવાઝોડું આવે છે ને, બાયણા પણ પછડાય છે. જો અને એક બાજુ ટિફિન પણ આપવા જવાનું છે. તો હમણાં જ મારા સસરાનો ફોન આવ્યો હતો કે એવું હોય તો કે પછી આવજો, ના આવે તો કંઈ નહીં. પણ કે વાવાઝોડું બહુ આવ્યું છે કે અમે તો એસી ચાલુ કર્યું છે તો અંદર છે એટલે અમને કંઈ ખબર જ નહીં. પણ હમણાં એમનો ફોન આવ્યો ત્યારે ખબર પડી. બહાર એટલો જોર જોરથી અવાજ આવે છે ને, સખત વાવાઝોડું આવ્યું છે અત્યારે. અને આજે તો મેં બનાવ્યું હતું ટીંડોળા બટાકાનું શાક. તો આપ મોકલાવાનું છે આપણે ટિફિન, ભલે વાવાઝોડું હોય કે ગમે તે, તો ફટાફટ આપી આવશે. ચેતન તો મેં ટીંડોળા બટાકાનું શાક બનાવ્યું હતું અને રોટલી બનાવી હતી. અને આ જ હતો આજનો વ્લોગ. કેવો લાગ્યો જરૂર કહેજો.